માઘ મહિનાની પૂર્ણિમા, શ્રદ્ધા, ભક્તિ અને મોક્ષનું પર્વ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે જાણશું માઘ મહિનાની પૂર્ણિમાનું મહત્ત્વ. માઘ મહિનાની પૂર્ણિમા ક્યારે છે અને આ દિવસે શું કરવાનું હોય અને તેનું શું મહત્ત્વ છે અને તેની કથા, પૂજા વિધિ બધું આપણે આજના વિડીયોમાં જોશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર સાંભળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો. તો મિત્રો, હવે જાણીએ માઘ મહિનાની પૂર્ણિમાનું મહત્ત્વ. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં પૂનમ એટલે કે પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. તેમાં પણ માઘ મહિનાની પૂનમ, જેને માઘી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, તેનું સ્થાન અનેરું છે. આ દિવસ માત્ર એક તિથિ નથી, પરંતુ શ્રદ્ધા, તપ, ત્યાગ અને દાનનો મહાસંગમ છે. શાસ્ત્રો અનુસાર માઘ મહિનો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આ મહિનામાં કરવામાં આવતા સ્નાન, દાન અને જપનું અનેક ગણું ફળ મળે છે. હવે આપણે આનું ધાર્મિક મહત્ત્વ જાણીએ. માઘી પૂર્ણિમાને 32મી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર આ દિવસે સ્વયં ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે. એવી માન્યતા છે કે માઘ મહિના દરમિયાન તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરણ કરે છે અને ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓ પણ સ્નાન કરવા આવે છે. તેથી આ દિવસે સંગમમાં અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું એ મોક્ષદાયી માનવામાં આવે છે. આ દિવસે કલ્પવાસની પૂર્ણાહુતિનું પ્રતીક પણ છે. પ્રયાગરાજમાં સંગમ તીરે હજારો સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ માઘ મહિના દરમિયાન ઝૂંપડી બાંધીને કઠોર તપ કરે છે, જેને કલ્પવાસ કહેવાય છે. માઘી પૂર્ણિમાના દિવસે કલ્પવાસ પૂર્ણ થાય છે, જે સાધકો માટે એક મોટી સિદ્ધિ ગણાય છે. હવે આપણે પૌરાણિક કથાઓ જાણીએ. માઘી પૂર્ણિમા સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જે આ પર્વની મહત્તા વધારે છે. ધનેશ્વર અને બ્રાહ્મણની કથા. એક દંતકથા મુજબ કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ભિક્ષા માગીને ગુજરાન ચલાવતો હતો. તેને કોઈ સંતાન ન હતું, જેના કારણે તેની પત્ની ખૂબ જ દુઃખી રહેતી હતી. એકવાર કોઈ સાધુએ તેને માઘી પૂર્ણિમાનું વ્રત કરવા માટે મા કાલીની પૂજા કરવાનું કહ્યું. બ્રાહ્મણ દંપતીએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને દાન પુણ્ય કર્યું. વ્રતના પ્રભાવથી તેમને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો. આમ આ વ્રત સંતાન પ્રાપ્તિ, સુખ સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિશ્વામિત્રનું તપ. અને એક માન્યતા પ્રમાણે ઋષિ વિશ્વામિત્રએ માઘી પૂર્ણિમાના દિવસે કઠોર તપસ્યા પૂર્ણ કરી હતી. તેમના તપથી પ્રસન્ન થઈ ઈશ્વરે તેમને બ્રહ્મર્ષિનું પદ આપ્યું હતું. તેથી આ દિવસે સાધકો આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ઉત્તમ ગણાય છે. સમુદ્ર મંથન. કેટલાક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ પ્રાપ્ત થયું, ત્યારે દેવતાએ તેને સુરક્ષિત રાખવા માટે પ્રયાગરાજ લાવ્યા હતા. આ ઘટના માઘ મહિનામાં બની હોવાનું મનાય છે, તેથી અહીં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. પૂજા વિધિ અને સ્નાન. માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. જો શક્ય હોય તો ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી કે કાવેરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. જો તે શક્ય ના હોય તો ઘરના નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકાય છે. પૂજા વિધિ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, સૂર્યદેવને જળ અર્પણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સત્યનારાયણની કથા સાંભળવી અથવા તો વાંચવી જોઈએ. રાત્રે ચંદ્રદેવને અર્ધ્ય આપવું અને દૂધની ખીરનો ભોગ ધરાવવો. મહાદેવ અને ભગવાન વિષ્ણુ બંનેની આરાધના માટે આ દિવસ શુભ ગણાય છે. દાનનો મહિમા. શાસ્ત્રોમાં કહેવાય છે કે માઘ મહિનાની શીતળ જળમાં સ્નાન કરનાર મનુષ્ય પાપોથી મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને સ્નાન પછી દાન આપવું અનિવાર્ય ગણાય છે. આ દિવસે કાળા તલ, ગોળ, ધાબળા, વસ્ત્ર, અનાજ અને ગાયના ઘીનું દાન કરવું શ્રેષ્ઠ છે. એવું માનવામાં આવે છે કે તલનું દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે. ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો આ દિવસે તુલાદાન પણ કરે છે. ભારતભરમાં પણ ઉજવણી થાય છે. માઘી પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારતભરમાં વિવિધ રીતે થાય છે. ઉત્તર ભારતમાં પ્રયાગરાજમાં કુંભ મેળો કે માઘ મેળો ભરાય છે, જ્યાં લાખોની સંખ્યાના શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં આ દિવસે ફ્લોટ
ફેસ્ટિવલ ઉજવાય છે. તેમાં દેવી દેવતાઓની મૂર્તિઓ શણગારેલી હોળીમાં બેસાડીને જળાશયમાં ફેરવવામાં આવે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, ડાકોર જેવા તીર્થ સ્થળો પર ભક્તોની ભીડ ઉમટી પડે છે. નર્મદા કિનારે સ્નાન કરવા માટે લાખો લોકો જાય છે અને મેળા જેવો માહોલ સર્જાય છે. માઘી પૂર્ણિમા માત્ર ધાર્મિક તહેવાર જ નથી, પરંતુ તે આપણને પ્રકૃતિ, પરમાત્મા અને માનવામાં સાથે જોડે છે. નદીઓની પવિત્રતા જાળવવી, ગરીબોને મદદ કરવી અને આત્મા શુદ્ધિ કરવી, આ જ આ પર્વનો સાચો સંદેશ છે. આજના આધુનિક યુગમાં જ્યારે મનુષ્ય તણાવ અને સ્વાર્થમાં ઘેરાયેલો છે, ત્યારે માઘી પૂર્ણિમા જેવા પર્વો આપણને નિસ્વાર્થ ભાવે દાન અને ભક્તિ કરવાનો માર્ગ બતાવે છે. આપણે સૌ સાથે મળીને આ પવિત્ર દિવસે સંકલ્પ કરીએ કે આપણે માત્ર નદીઓ જ નહીં, પણ આપણા મનના વિચારોને પણ શુદ્ધિ લાવીશું, સમાજમાં સદ્ભાવના ફેલાવીશું. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ ધાર્મિક અને આધ્યાત્મિક વિડીયો સાંભળવા અને જાણવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને તમારે કયા વિષય ઉપર વાત સાંભળવી છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.